હાલો મિત્રો, આ છે મયંકભાઈ, આ અમારી યાનાબેન. યાનાબેન અમારે 3 વાગ્યા કેટલા 12 ને 2 મિનિટ થઈ બરોબર. અને એની અટાણ અમને જામનગર ધક્કો કરાવ્યો. કાલે રાહુલભાઈ પથારી ફેરવી દે, જ્યાં છે ને રાહુલભાઈ, એને કાલે પથારી ફેરવી દે. કાલે મેં એને કીધું મેં ક્યાં જાવું, તો એ કે તમે કયો ને જાય. જાણે અમે તો કેમ અહીંયા રખડતા હોય. અને આજ યાનાબેન ને ફરવા આવું બિચારા કઈ વાહ લાગી જાય. પછી મેં કીધું હાલો જાય લઈ આવે. બિચારા મને રગી રગીને મરી ગયા કે અમને પરમિશન લઈ દે ને, તો પછી તે જવું પડે ને મારે ભેગું. કોણ લઈ આવ્યો? રાહુલભાઈ લઈ આવ્યા. અમિત કાકા ખોટે દેવું પડે. આ અમારા મયંકભાઈ, આ ગોલા ખાય. સારું હાલો તો હમણાં થોડી વાર પછી નીકળીએ બરોબર. આ ગોલો લગભગ 2 વાગે પૂરો થાય. મને ગોલો તો આ ભેડ જેવો ગોલો રસો જો એના ના પડે. એસી ચાલુ હે અત્યારે, દરવાજો ખુલ્લો હે. પાછી દાઢી બાટી કરાવી, અમારે ફોટા પાડવા જવા હતો. હા, અમારે પીડીએફ બનાવવા હતી ને, તો એમાં ફોટા એડ કરવાના હતા. એટલે દાઢી કરાવી, મૂસું નથી કઢાવી. મૂસું કોઈ કઢાવતો જ નથી. મરદ કોઈ મૂસું કાઢે જ નથી. હા સરસ સારું વાંધો નહીં. જાકમ નથી અમે અત્યારે સુધી જાકમ નથી બરોબર. પોતો રાહુલભાઈ મારી હું આ કોઈ કો દોરાવી ધ્યાન રાખજો. રાહુલભાઈ રસો પી ફરમાય એટલે નથી પીતા અત્યારે. રાહુલભાઈ નું બ્રેકઅપ થઈ ગયું હમણાં. અત્યારે મ્યુઝિક શેડ આવે. રાહુલભાઈ મારા ડિપ્રેશનમાં રસો પીવાનો મારો આવે જ ને. 12 વાગે તમે રસો પીવો. ટ્રાફિક અત્યારે જાજી કેજ્યુઅલ તો હોય ને અત્યારે જાકર નથી કીધા. આગળ રસો પીવાની તૈયારીમાં હતા. કેમેરો જોઈ લીધો એટલે ન પીધો. ગાડી જો યાનો દરવાજો બંધ દીધો. હવે બંધ થઈ ગયો. હવે થઈ ગયું. યાના ભાઈ હમણાં સીટ બેલ્ટ મારે પેલા, પછી પેલા ગેર મારે પછી અંદર છોડી. ફોટો મસ્તી નો આવો. મેહુલભાઈએ સ્ટીક પણ તોડી નાખી છે. એ ગોલા ખાવા બહુ મસ્ત થઈ ગયા છે. સ્ટીક પણ તોડી નાખી છે, તમે જોઈ શકો છો. કેમેરા ચાલુ છે ગાઈઝ. અમારે યાનાબેન ગાડી આપશે. હાકી ગાડી આમ ના લેવો હાવ ઓલું ક્યાંથી નીકળે એરબેગ. ગોલો ખાઈ લીધો ને હવે છે ને અમે ભાગ્ય ઘેરે. મેહુલભાઈ સ્ટીક તોડી નાખી છે. આને મેરામાં જવું છે. આ બેન અમે મેળામાં જશું ગાઈસ. મેળામાં જશું. મારું ડાચું પણ નહીં આવતું. તમે કેમ તમે હવે મેળામાં જઈ રહ્યા છે. જ્યાં અમારા પર્સનલ ડ્રાઈવર છે અમિત કુમાર મોદી. અમારા સ્પેશિયલ પર્સનલ ડ્રાઈવર. વાંધો નહીં, સારું. યાના રાખતી યાના
ઓહો કાઢી દીધું બધા એટલે અમિત કુમાર કેમ કે બોલતા નથી? અમિત કુમાર ડિપ્રેશનમાં છે. અમિત કુમાર શું બોલો તો ખરી કઈ. એને ઘરવાળી કશું બોલશો તમે? હું જ્યારે ડ્રાઈવ કરતો હોય ને ત્યારે હું કોઈ આમ વાતચીત ના કરું એટલે હોય છે એવું છે. સફોકેશન થઈ જાય બેટાને. હું વિચારતો હોઉં કે મારા હાથે કોઈને મૃત્યુ ન થાય. જાઓ આ તમારો આ જાકમના કરવા સિવાયનો મકસદ મારો મકસદ પેલો છે, મારો એવો સિદ્ધાંત છે કે મેં અત્યાર સુધી જાકમ જ કર્યા હે અને આગળ પણ કરતો આવીશ. તો જાકમના કરવા તો ડ્રાઇવિંગ કરતા કરતા વાતો કરવી પડે. વાતું કરવી પડે પણ ડ્રાઇવિંગ કરતા કરતા પણ જાકમ ન થાય. એમાં તમને ખબર ના પડે, ટીચરમાં પછી સમજાવવું પડે. એવું ના થવું. તો લોક લાંબો થઈ જાય ને. હા, પછી લોક લાંબો થઈ જાય. સારી સ્ટોરી છે અમારા અમિતભાઈની. ચાલો અમારા વ્લોગ સાથે બના રહેજો. આવજો. તો ગાઈસ અમે સુભાષ પાર્કમાં પહોંચી ગયા છે બરોબર. આગળ જો B6 જાય છે બરોબર. ટાટાની નથી ભાઈ, મેહુલભાઈ તો એની એ મહિન્દ્રાની છે મેહુલભાઈ. આ ગમે એને મેહુલભાઈ આપણે મન થાય એ ગાડીને ગમે એ નામ દઈ દે બરોબર. જો આપ લોકો છે ને તુષારભાઈ જોતા હોય ને તો એને ફૂલ ભરીતા થતી. દોડા નીકળતા ફાયર બ્રિગેડ મેં એમ તો અહીંથી મોટી હતી, વાંધો નહીં આવે. વાંધો નહીં આવે એમ તો તોય પછી આગળ જોયું જાય. મેરો આવી ગયો જો. હમણાં આ જો આપણે હારે હોવાનું હોય અમારે મયંકભાઈને પછી એટલે કહેવાનો મતલબ એવી છે કે હારે એટલે મતલબ ટૂંકમાં સમજી તમે જાકમ ના કરવા. તેને હારે જગમના કરવા મેરો આવી ગયો રહી ગયો તમે. તો આ જોઈ ગયો મેરો આવી ગયો છે બરોબર. મેરો એકચ્યુઅલીમાં બંધ થઈ ગયો છે. આ જન્માષ્ટમીનો મિની મેળો છે. હા, અત્યારે અમે મિની જન્માષ્ટમી ચાલે હે. ખુલ્લો હે ને એકચ્યુઅલીમાં ખુલ્લો છે. સ્ટોપ કર. તો હેલો ગાઈસ, આ આપણા અમિતભાઈ છે બરોબર. આ યાનાબેન આપણી રમે છે બરોબર. આ આપણા અમિતરાજ ઉભા છે. આ મેહુલભાઈ જે ગોલાની સ્ટીક તોડી નાખી હતી. બીજો કઈ જંતો નથી. અમારે બેવું થાય પણ કોઈ બિહારતું નથી. એકચ્યુઅલીમાં આપણે મોટા પડીએ. હું અમને બેવા દે પૂછું. આ જો મેહુલભાઈ શું કહે છે બોલો તો પાછું જરાક. હા ના બેસવા દે. કેમ કેમ પૂછ તો ખરી જાતો. ઉંમર નથી થઈ સિક્યોરિટી પર્પસ હોય ને. અચ્છા આ આપણા મહાજનની અહીંયા આવી જાય છે. આ જો અહીંયા સુઈ ગઈ છે. આજે રાતે અહીંયા કાઢવાની છે. આજે ઓલરેડી તો મચ્છરદાની હે એટલે મચ્છર તો કાઢવાના નથી. 12 પ્લસ તો થઈ જાય. મારી તો હજી 11મું ચાલે છે. અચ્છા આ તો ખાલી હાઈટ વધી જાય. દેખાડો એટલે 12 ને 17 થઈ ગયા છે બરોબર. આજ લગભગ અમારે આ યાનાબેન આપણા ફુગો જરાક બહાર નીકળી જશે. પછી હું શું કહું આ હે ને આ ઠેકડા મારે પછી આ વંડ્યુ ટેપમ ક્યાં વંડ્યુ ટેપમ ક્યાં થઈ ગયો. હા ગીતો આપણે માહિર જે જાકામના કરતા હોય એટલે કઈ વાંધો ન પડે. અને આ આખો ફૂલ મેળો છે બરોબર. આ ફૂલ મેળો. હા, જન્માષ્ટમી આવી ગઈ છે. અહીંયા માણા ઓછા લાઈટો વધારે હોય. માણસ અત્યારે ફૂલ ટ્રાફિક છે. પગ મૂકવાની ત્યાં જગ્યા નથી એટલા માટે અહીંયા આવવું જરૂરી નથી. તમારા માટે તમારા માટે જાકામના કરતા એના માટે છે બરોબર. આમ જો ઓલી ગાડી દેખાય તો ખાલી આમ જો જો ઓલી ધૂમમાં ચાલા જાય છે જી વેગન. જી વેગેનાર હા જી વેગેનાર છે બરોબર. આ ઉડકું છે. આ બે ભાઈ બેઠા વકીલ છે. આ બે ભાઈ બેટા વકીલ છે બરોબર. આ યા જો મને મરાવવાના ધંધા કરે છે. હું તો માર ખાઈશ પણ એને આ બેયને પેલી ખવડાવી. હા એ જાકમના કરાવે છે તો વાંધો નહીં. તો ઢીંઢા મજબૂત છે. ખમી લે હું ખમતલ માટે. ને આ જો યાનાબેન આપણા થોડા જોડે તમને જવાનું મન થાય કોઈ જવા નથી. તૂટી ફૂટી જાય તો એ જ એકચ્યુઅલીમાં વાંધો પડે ને. સીધા એટલે આવીએ. એ તો જાજુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ નથી એટલે વાંધો નહીં આવે. પડશું થાય. આ ડોફો ભાઈ
આયાના બેન બહુ જો ઠેકડા મારે છે. એ સુઈ ગયા જો થાકી ગયા ને એટલે. તો બસ આ રેલગાડી છે જે વાજે કે ઈ બે મારલા જો એના બેન અમારે આવું છે પણ હું એકચ્યુઅલી ઉંમર વધી જાય ને ત્યાં વાંધો પડે છે. નાનું રે ભાઈ. હા જો હરવે હરવે આવી તો પૂગી ગયો હવે ખાલી જવાની તૈયારી છે. ક્યાંક દોડાવો તો કેવો પોસો છે. આને એક દોડો જોઈજો જ્યાંના બેન કેવો પોસો છે ચેક કરવો છે. હા આપણી જીપ જાય છે. હા 10 રૂપિયા 30 રૂપિયા હું વધી ગયો માણા સંભાળતા નથી આવતા ભાઈ જોઉં ને માણા કેટલું આ 4 વ્હીલની પાર્કિંગ તો જો તો ખાલી વાહ મર્સિડીઝ પડી જો લાલ કલરની આ જી વેગન પડી છે જો આ બે વીઆઈપી ગેસ્ટ ની ખુરશી અહીંયા નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ જેમ લાવવાના હમણાં ટૂંક સમયમાં આવશે એ આપણા અમિત રાજ્ય બોલાવ્યા છે ને એટલે આ બધા એમ લોકો હે આઈને જો આઈને કમાન્ડો તો આવી ગયા જો કમાન્ડો તો આવી ગયા વા સ્ટેજ ગોઠવાઈ ગયો મારો ભાઈ ગોઠવાઈ વા સ્ટેજ ગોઠવાઈ છે. અમિત રાજ વિડીયો ઉતારે છે યાના બેનનો. મેહુલભાઈ નો બીજો કોઈ ધંધો નથી બેસવા છે. સ્ટોરી રાખી છે હમણાં હા પછી લાઈન ઉઠા ઓલું ગીત ન સમજાય એવી તો સ્ટોરી રાખશે. ગીત સમજાવ હોય ને માટી ઓછી આવે ચાકામના કરે ને એ બધી આવે યાના બેન મજા આવે કેવી મજા આવે ઈ તો તુષારભાઈ ના ખબર તુષારભાઈ ને ફૂલ મજા આવે છે. આજે પછી આપણે જાય હમણાં દુકાન કંઈક લેતા જાય નાસ્તો વાસ્તો રાત માટે મસાલા બસાલા હા મસાલા બસાલા પછી આજે આખી રાત જાકમ જ કરવાના આપણે આજે પછી ગાડી લઈને ગયા આપણે કુતિયાના બાજુ રહું પોરે જઈએ આપણે પોરબંદર પોરબંદર ચોપાટીએ પોરબંદર અટાણે ફોન કરીએ મેં તો એ એટલે ટાઈમ આઉટ થઈ ગયો હોઈ ગયા છે જાત મારો દોસ્તાર છે ને તો આપણે કચ્છ બાજુ નીકળી જાય તો કોઈ વાંધો કચ્છ બાજુ જવું હોય તો પછી ત્યાં શું અત્યારે ગેસની મારામારી હા, actually. થવું તો અમદાવાદ ધારા નીકળી જાય. અમદાવાદ બાજુ વાંધો ના આવે અમદાવાદ પોલીસ ગેસના તો આપણા મેહુલભાઈ બેઠા જ અહીંયા ભરી દે સીધો ડાયરેક્ટ હોહરવો એટલે એ તો કોઈ વાંધો નથી. આ લઈ જાય તો કોઈ વાંધો નહીં ચાર્જિંગ રૂપિયા જ હાલે પાછી એસી વગર મજા નથી આવતી. હા એકચ્યુઅલીમાં પાછા ઓલા શું ફૂલ એસી જોઈએ ત્રણ ઉપર બાપ દાદા એ વાત મૂકો ને બાપ દાદા ઓલા લીમડાની છાયા હુઈ હુઈને મરી ગયા અને છોકરાને એસી વગેરે હાલતું નથી. આની મજા જાતો મેં કતાઈ તો બધું જોઈએ હવે સારું છે એટલે બે લાવ કરી દે આપણા અમીર રાજ પેમેન્ટ કરીને આવી ગયા છે. એના બેને વાડે ખુલી ગયા ત્યાંના બેન એકચ્યુઅલીમાં ભૂત જેવા થઈ ગયા. હવે આ મેરો પૂરો આ મેહુલભાઈ જો પેમેન્ટ કરીને આવી ગયા છે. વન ડ્યુ ટપ્પે થી બનાવી જોજો યાના બેન તમે થોડી ના નાખો ખર્ચો વધી ગયા. 30 રૂપિયા લીધા 30 તો હવા ભરવાના નહીં લે નાસ્તો ટિફિન પડ્યું છે ખાવું હોય તો તમે તમારે લઈ જ લેજો આપણું છે. આપણે એ બટેટા ના લે નહીં પછી એટલે ન લઈએ હવે તમને કેમ ખબર કે બટેટાનું છે સુગંધ આવે ઓ સુગંધથી વર્તી ગયા કા એને ખાધું નહીં બસ થઈ ગયું બંધ થઈ ગયા ને આ બધી બહાર કરી લો બોલ બારે કાઢે છે જો યાના બેન. કાકા કેવું ગામ તમારું જામનગર અમદાવાદ
મેહુલભાઈ પૂછતાછ કરે છે. ભલે એમાં શું ક્યાં આવ્યું અમે પોરબંદર ઓહ વાહ મેલ દલિત યાના બેન નીકળી ગયા છે. કેવો એક્સપિરિયન્સ થયો યાના બેન? એક્સપિરિયન્સ એટલે દાતાન પૂછ. એકદમ થઈ ગયું તો હવે એકચ્યુઅલીમાં ઈકા બાજુ જઈએ. અમારું કામ પતી ગયું એકચ્યુઅલીમાં. તો સોરી જી, સાઉન્ડ સિસ્ટમ તમે કેવું નતું પેના સાઉન્ડ નો તો સાઉન્ડ હે કા? કેટલા લાખનું છે એકચ્યુઅલી? ઓડીમાં ન બે અટાણે. ના નથી દેખાયું યાના બેન આવું મન વારી લીધું છે યાના બેન. આમાં નાવું છે તો મારી જાવ ઠેકડો તમે તમારે. નાવું સ્ટીમર તો એકચ્યુઅલીમાં હાથ સ્ટીમર છે, હાથેથી ફેરવવું જોઈએ તમારે. હાથેથી ચાલશે. હા તો વાંધો નહીં. અમારી ગાડીમાં કેટલા 17-18 હજારનું તો શું કહેવાય સાઉન્ડ સિસ્ટમ એમાં 1000 કે લાખ આવવાનું હતું કે? ઓહ, કેટલા 18 ઇંચના હે કે 20 ઇંચના? ઓહ, ભૂકા કાઢ નાખે, સોતરા કાઢ નાખે. જો છે આ કેટલા અમીર માણસો છે તો ઈકામાં ફરે છે. આ ઇકો સ્ટાર છે એકચ્યુઅલીમાં, ભૂલાઈ ગયો. ઇનોવા આ નવું મોડલ છે હમણાં 2028 નું. અમિતભાઈ બેસી ગયા છે બરોબર. યાના બેન માટે જો સ્પેશિયલ ડોર ખોલ્યો છે આગલો. આમાં કેમ ખુલે? આમ ખુલે ને આમ. આ મેહુલભાઈની ગન મસ્તી કે ઈ જરૂરથી નથી. યાના બેન મને બેહવા તો દે એકચ્યુઅલીમાં. આ ગાડી એવી ને કાંઈ લાઈટ. હાલે હવે યાના બેન આગળનો વ્લોગ કન્ટિન્યુ કરશે. હું વ્લોગ ઉતારું છું. જો અમિત કુમાર છે અમારો પર્સનલ ડ્રાઈવર. જો ગાઈ છે કેવી અસલ રાઈડ થઈ છે, કેવી ફાઇન લાગે છે. ડાયરેક્ટ લેવાની થાપી મારી એટલે સીએનજી ની. હવે અમે ઘરે જઈએ છીએ આ કેમ પૂછાજી? કેમ કે અમે પણ હવે કંટાળી ગયા છીએ. આગળ ડમ્પર પડ્યું બતાવો. ચાએ ડમ્પર પડી છે, એ કદાચ રાહુલભાઈ નું છે, આ ભાડા દીધેલું. ભાડે લીધેલ છે. એટલી બધું એક જ છે. ચાએ મયંકભાઈ છે, અહીંયા આપણું નીકળેલું રોહિતભાઈ છે, રાહુલભાઈ છે. રાવણભાઈ નામ ભૂલી જાય છે. તમે અહીંયા વ્લોગ પૂરો કરતા નથી પણ થોડીક પૂરો કરીએ છીએ. ઓકે, ઘણા સ્પીડ બ્રેકર આવે છે. હું જામનગર વાળાને કહીશ કે સ્પીડ બ્રેકર ઓછા કરે. એ આપણે મોદી સાહેબ ને બોલાવ્યું. મોદી સાહેબ ને બોલાવવા જોશે એમ કહી છે રાહુલભાઈ. તારો દી ફેરક પછી જે દોસ્ત પૈકી કે જે દોસ્ત અમે ઘરે જઈએ છીએ. આ હાર પડી આપણી 77 નંબર ભાઈ. કૂતરાઓને આ કૂતરા હું કે આ ટ્રક બંધ પડી ગયો હે. બ્રેકડાઉન જો આ બ્રેક ટ્રક ડાઉન. બંધ પડી ગયો છે. ડ્રાઈવર ભાગી જો પેલી આંટી જાય છે, ડ્રાઈવર ફાકી ખાવા ગયો. પીળા કલરનું પહેર્યું છે તે. અને ગાઈસ મને વાગી ગયું છે એકચ્યુઅલીમાં. બોક્સ ક્રિકેટ આવ્યો. બોક્સ ક્રિકેટ આવ્યો. જો એ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે મોટું. મેન માં કે બનાવ્યું હતું મેહુલભાઈએ. અમદાવાદ પણ હવે એમાંથી રિઝન થઈ ગયું. એ વેચી નાખી જાય. હું કેમ કે પૈસા એમાં બધા ચાકર થોડાક વધી ગયા હતા ને ભેગું જ નથી. જાકમના વધી ગયા હતા પછી બીજું તો શું ચોખવટ ના કરવાની હોય. સમજદાર સમજી જાવ ને પૈસા આપી સમજી જાવ ને. સમજદાર કોઈ હિસાબે આપી તો ઓછી કિંમતમાં ગઈ ગયા ને. કાંઈ ન કહેવાય એટલે કિંમત કાંઈ ન કહેવાય. એ તો કહું આ મેહુલભાઈને વેચતા જ નતા આવડતું. ખાલી રોડ નો જ કહું એટલે આમાં બધી 2.5 કરોડ તો પછી ઘણા ગરીબ માણસ હતા પણ 2.5 કરોડ જ લીધા. રસ્તામાં થઈ ગઈ. 2.5 કરોડ તો ઓલા કાં છૂટાછેડા થાય ઈ નથી દેતા. હા તો અમે હવે ઘરે ભોગવા જઈ રહ્યા છીએ. જો અમારા ડ્રાઈવર છે અમિત કુમાર, આ છે મયંક કુમાર અને રાહુલ કુમાર બહાર બેઠા છે. બહાર બેઠા છે છતમાં. સોરી, પાછળ બેઠા છે. જો તમે જોઈ શકો છો
સીટ દેખાય છે યાના બેન હા હવે દેખો તમે હવે ગીત સાંભળો થોડીક વાર. હવે અમે થોડીક વાર ગીતો સાંભળશું અમિતભાઈ તમે પણ સાંભળો इसलिए ग्रो पर ट्रेडिंग અમે યુનિટી પહોંચે છે विद जीरो अकाउंट मेंटेनेंस चार्जेस ઇન્ટ્રોડક્શન આપ કે અમારો ઘરે પકવા એવા રસ્તો કે હાઈવે આવી ગયો ફોર લાઈન હાઈવે આવી ગયો છે અમારો અમે હવે ઘરે ભોગવા જઈ રહ્યા છે ફોર લાઈન હાઈવે હો આમ ફૂલ આમ ફોર લાઈન ઓફરોડિંગ હાઈવે છે અને રસ્તો તો એવો સરસ છે આમાં કે બે તો એવો ટોલ નાકા સરસ છે ને કે વાત જ પૂછો માં. પેટનું પાણી નો લેવો હે પેટનું પાણી ન લે એવો રસ્તો છે ગાઈજા તો એમ કે તમે ખાલી પાણીનો રસ્તો તમે ખાલી રસ્તો જો હું તમને રસ્તો બતાવું છું જો તમે હવે ઘરે ભૂખવા આવ્યા છે ફોર લાઈન હાઈવે છે અમારો આ સીધો નીકળે પોરબંદર ની પાટકે નેશનલ હાઈવે જ્યાં નેશનલ ટોલ હાઈવે નાકા છે આવે આ ભાઈઓ આજે જ્યાં ટોલ એટલો નાકા આવે. સ્ટ્રેટ આ છે તો બાઈક આવા મારતો જાય થી આ ડેઝર્ટ